સીતારામ બધાઈને રસોઈ થઈ ગઈ અને ફ્રેશ થઈ અને છેલ્લે છે ને શીરો કરવાનો રાખ્યો છે. અજીતને આજ છે ગુરુવાર ને વિચાર્યું કે આજે એને છે ને શીરો ખવડાવું. તૈયાર કરી લીધું બધું, ગરમા ગરમ બસ રાહ જોવું આવે એટલે શાક ને રોટલી કરી લીધી. કાયમ દાળ ભાત ને મગ ભાત ને એમ કાયમ ન ભાવે. 2-3 દી એક વખત વળી મગ ભાત કરીએ ને ક્યારેક ચણાની દાળ ભાત કરીએ ને 1-2 દી લીલોતરી કરીએ. તો આજે શાક રોટલી તો કરી નાખી છે, ભાત નથી કર્યા. તો વિચાર્યું કે આજે એક ટાઈમ છે જમવાનું એને, તો શીરો બનાવી નાખો. હવે ઘરે હોય ને તો સારું સારું કાંઈ બનાવી રાખીએ. ઓલું બપોરે હું આવું પછી થાકી હોય, પછી સવારની ટાઢી રોટલી, બપોરનું શાક, તોય બિચારા એટલા વિહવર અમે કાઢ્યા અમને હળિયાપટ્ટીમાં. નોકરી છે ને જેને ઘરે કરવા વાળું હોય ને એને વાંધો ન આવે, ન કરવા વાળું હોય ને બધું હાથે કરવું પડતું હોય ને તો બહુ ખેંચાઈ જતી. તો હવે પરમ શાંતિ છે, મજા જ આવે છે. તો થોડોક જ શીરો કરવો છે, એક ટાઈમ થાય એટલો. તો બનાવી લઉં શીરો, આગળના વિડીયો બન્યા રહેજો. શીરા ભાઈ છે ને શેકાય છે, હવે થોડીક વાર શેકી નાખું, બહુ જાજો નથી, જામ રામ લહરી જવો જોઈએ. ઘી બહુ જાજુય નહીં, બહુ વધારે નહીં. પછી બહુ જાજુ હોય ને તો હજી તેમ કે આટલું બધું ઘી ન નાખવું, એટલે તોય મારા અહીંથી તો પડી તો જાય, જામ લહરી જાય ઘીમાં, તોય વધારે પડી ગયું ઘી. આ બાજુ પાણી મૂકી દીધું થોડું. આજે છે ને મારા દાઢું હલે એટલે કાજુ બદામ ને કિસમિસ ને કાંઈ નાખવું નથી, એમને સાદો ને સિમ્પલ બનાવો. કેટલું ઘી દેખાઈશ તો રાડું તો નાખવાના જ છે. વધારે ઘી થઈ ગયું, વધારે ઘી થઈ ગયું. શીરો ને બધી લાપસી નહીં છે ને ફૂલ ઘી હોય ને તો જ મજા આવે. પછી કે જાડા થઈ ગયા, જી થાય ખાઈને મોજ કરવાની. શેકાઈ ગયો છે, હવે ઠાર નાખું ને. પાણી નાખી દીધું અને ઉપરથી ખાંડી નાખી દીધી. થોડોક લાગતો હતો ને તોય કેટલો થયો. આમાંથી પેલા ધરા હે આપણા દ્વારકાધીશને શીરો બહુ ભાવે. પ્રસાદમાં જો સત્યનારાયણના પ્રસાદમાં આપણે શીરો જ કરીએ, પણ એના જેવો તો સ્વાદિષ્ટ એના માટે સ્પેશિયલ બનાવ્યો હોય ને એવો તો થાય જ નહીં. ગેસ રાખ્યો ધીરો એટલે એકદમ પાણી જે છે ને એ શોષાઈ જાય. હવે ગેસ કર્યો ફૂલ, હમણાં ચૂહાઈ જાય પાણી બધું. હા મીંડું શીરો છે ને કઠણ પાણકા જેવો ન ભાવે, એકદમ સોફ્ટ હોય ને તો જ ભાવે. હાલો, જેને ભાવતો હોય એ કમેન્ટ કરજો. મને નજીકને તો બહુ જ ભાવે. થઈ ગયો રેડી. ગાયનું દૂધ છે ને એટલે કેવો કલર દેખાય. અલા સોરી, ગાયનું ઘી. હા મીંડો ને એકદમ કડક છે. થઈ ગયો ને. રિક્ષાનો અવાજ આવી ગયો ઘરમાં. ચાલો આપણા શીરા ભાઈ રેડી. ઘરે છે એટલે જો રોજ નવું ખાવાનું મળે ને ગરમા ગરમ મળે, ઉપાધિ નહીં. શાક રોટલી ભેગું કઈક ને કઈક નવું બનાવીએ. આજે જો શીરો દેખાતો તમને કેટલો મસ્ત થઈ ગયો શીરો. એને છે ને મેં કાલ કીધું હતું કે ગુરુવાર છે ને તો અત્યારે શીરો બનાવું, કાલ સાંજે બુધવાર હતો તો કે કાલ બપોરે બનાવો, તો કાલ બપોરે બનાવશે ને. હવે છે ને બનાવતા આળસ ન થાય. ઓલા તો બપોરે અડક વડક આવ્યા હોય, વાથી મગજનું દહીં કરીને આવ્યા હોય, થાય કાપે એવું સીધું શાક વખારવાનું, રોટલી હવારની કરીને ગયા હોય ને ટાઢી ખાઈએ, વળી કઈ એક રોટલો ગરમ 1-2 કરીએ.
પછી આવીને બપોર પછી કામ હોય એટલે આને છે ને આ ખવાઈ જતું. નવો અવતાર આવ્યો. નવો અવતાર દીધો ભાઈ, ભગવાને ભગવાને નવો અવતાર દીધો. મને નવો અવતાર આવ્યો. ભગવાને 51 વર્ષે આપ્યો નવો અવતાર. કેટલા? 51 વર્ષે. 51 હમણાં 8/7 નું બેહીએ તઈએ નવો અવતાર આવ્યો ને બધા એમ કે નોકરી મૂક્યા પછી બધા બોરિંગ થાય ને. બોરિંગ કોણ થાય ખબર છે? જેનો ઘરમાં જીવ ન હોય ને મને તો આનંદ આવે ઘરમાં કામ કરી મોજ કરવાની, ખાવા પીવાનું, મોડું મોડું ઉઠવાનું અને આનંદ કરવાનો. મારે ગુરુવાર હોય એટલે સવારે કોઈ ઉઠાડે નહીં. આજે તો ઉઠી હતી 7:30. જોવું છે કેવી હરખાય છે. તમારા હાથ એટલે જ બનાવ્યું જો, એટલે તો બનાવ્યું. તો આપણે જમી લઈએ, ગરમા ગરમ ખાઈ લ્યો, ઠરી જાય પેલા. આવજો. સીતારામ ને કેને કેને મોઢામાં પાણી આવ્યા, ખાવાનું મન થયું એ ચોક્કસ કમેન્ટ કરજો. તો આવીને ખાઈ જાજો. બનાવશું તમે આવશો ત્યારે. જે પેટનું સારું ન કરે ને કોઈનું સારું ન કરે, એમ ગુજરાતીમાં કહેવત છે. મારા બાપા કાયમ કહેતા. મારા બાપુજી છે ને, મારા પપ્પા, એને ગાંઠિયા બહુ ભાવતા. પછી બાપ દીકરી છે ને, મારી માં ગાયરું કાઢતી. અમે બાપ દીકરી વંથલી વયા જઈએ. ગામડામાં તો હું ગાંઠિયા કોઈ બનાવતા હોય, ગાંઠિયા ખાવા વંથલી જઈએ અને પછી 100 રૂપિયાના ગાંઠિયા ખાઈ જઈએ. પછી એ કહેતા એ સમયમાં 100 રૂપિયાના એટલા, અટાણે તો બહુ થઈ ગયા, બે એટલા ગાંઠિયા ખાઈ, અટાણે તો ગાંઠિયા ભાવતાય નથી. મારા બાપા બહુ ગાંઠિયા ખાતા. પછી મારા હાહરા છે ને, એને એ મીઠા બાપા હતા. એને સેવ, શીરો, લાપસી, લાડવા, આ 4-5 લાડવા, પછી પાણું ભરીને લાપસી, એમ જરી જાતું અને ભાવતુંય. પહેલાના ગઈઢિયાઓ જે છે ને, એ પાચન શક્તિ એની સારી હતી અને ખાઈ શકતા. અને હજી આપણા જેવી જે આપણી ઉંમરના બધાય છે ને, એને હજી આપણે ખાઈ શકશું. હવેની પેઢી જે છે ને, અત્યારની જે છોકરાઓ, એની માયું શું કરે છે? જો મારી વહુ તો બહુ એ બાબતમાં ધ્યાન રાખ્યો. અમારી મનસાને ટાઈમે ટાઈમે બધું વ્યવસ્થિત જમાડે. હું જમાડવાનું છે એ પડીકું તો કોઈ દિવસ લઈ જ ન દઈએ, અને ખરેખર પડીકા ખવડાવાય નહીં. પણ અત્યારે મેં જોયું છે કે જ્યાં લગ્ન પ્રસંગ ને કાંઈ ઘરને બહારને છોકરું રોતું હોય ને, નાસ્તાની વાત કરું લ્યો ને, નાસ્તામાં છોકરાઓ પાસે પેકેટ જ હોય. એટલે છોકરાઓને સારું ખવડાવીએ, પ્રોટીનવાળું ખવડાવીએ, કેલ્શિયમવાળું ખવડાવીએ. આપણું ભવિષ્ય છે ભારતનું, તો એના ઉપર થોડુંક ધ્યાન આપીએ. અને ખાસ કરીને તો બીજું કાંઈ કહેવાનું છે નહીં. વધારે તો એટલું કે ખાઈને આપણે જેવો અન્ન ખાઈએ ને એવો ઓટકાર આવે. એટલે બાળકોને સારું ભોજન આપીએ તો એની અંદર વિચારોય સારા આવે. જેવું અન્ન ખાઈએ એમ ઓટકાર આવે, એમ ભોજન પેટમાં સારું પડ્યું હોય ને તો સ્ટેમિના એનો સારો રહે, હેલ્થી શરીર બને. પણ છોકરાઓ નાનપણથી ચખાડ્યું ન હોય ને, એટલે કંઈ ખાતા જ નથી. અત્યારે છોકરાએ બગડીને ધૂળ થયા છે, એ વાત છે છોકરા. તો બસ વધારે જ કંઈ વિડીયોમાં સત્સંગ ન કરવા કરતાં અહીંયા વિડીયો પૂર્ણ કરું. અને કંઈક નવું નવું કાયમ હોય. બીજું તો જીવનમાં આપણું છે હું, આવ્યા અને જવાના એ ફાઇનલ છે. હસી ખુશીથી આમ જ બસ સંસાર પૂર્ણ થાય એવી પ્રભુ પાસે પ્રાર્થના. આવજો. સીતારામ.